અમરોલી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સન 2009થી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓએ સુરત શહેરમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ, જે અનુસંધાને ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન અમરોલી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અને સન 2009થી નાસ્તા ફરતા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા ઓરિસ્સા ભુવનેશ્વર ખાતે હોવાની આધારભૂત મળેલ બાતમી હકીકતના આધારે ભુવનેશ્વર ખાતે 2 દિવસ વર્કઆઉટ હાથ ધરી આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર હાડુ બંદુક ગૌડા ઉંમર વર્ષ 39 હાલ રહે શિશુ વિહાર પાટિયા ખુર્દા ભુવનેશ્વર મૂળ રહે બરડાબાલી ગામથાના થરાકોટ આસ્કા જિલ્લો ગંજામ ઓરિસ્સા નાને ઓરિસ્સા ભુવનેશ્વર શિશુ વિહાર પટિયા ખુર્દા વિસ્તારમાંથી પકડી પાડેલ છે. મજકૂર આરોપી અમરોલી પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 6/2009 વીપીકો કલમ 302, 326, 114, 118 મુજબ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હોય તેનો CRPC કલમ 70 મુજબનો વોરંટ હોય તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી મજકૂરનો કબજો અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર ગૌડા નાઓને પોતાના મિત્ર ભગવાન નાયક સાથે જમવા બાબતે ઝઘડો થયેલ હોય તેની અદાવત રાખી મરણ જનારને કંઈ પણ કહ્યા વગર ચાકુથી પેટમાં 2 ઘા મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી ત્યાંથી નાસી ગયેલ હતો. મજકૂર આરોપી ઉપરોક્ત ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ધરપકડ ટાળવા સારું તુરંત જ સુરત શહેર છોડી ટ્રેન માધ્યમથી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા શહેરોમાં થોડો સમય રોકાયા બાદ છેલ્લા 12 વર્ષથી ચોરી છુપી ભુવનેશ્વર ખાતે રહી છૂટકમાં ડ્રાઇવિંગ તથા કેટરિંગનું કામ કરતો હતો.